સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે. આગમાં 450થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોય, કરોડોનું નુકસાન થયું છે. હાલ પણ ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. સુરતના રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગની ઘટના બની હતી, જે બાદ ગત રોજ સવારે 7 કલાકના અરસામાં ફરી ભીષણ આગ લાગી. લગભગ 24 કલાકથી ઉપર જેટલો સમય થઈ ગયો હોવા છતાં આગ હજુ પણ કાબુ બહાર હોવાનું જણાઈ રહ્યું છે. તો સ્થળે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી. પાલિકા કમિશનરે સતત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. શિવશક્તિ માર્કેટમાં ત્રીજા તથા ચોથા માળે કન્જેસ્ટ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈ સવાલો ઉઠ્યા છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદેસર શેડ છે, છતાં પાલિકા તંત્રના આંખ આડા કાન કર્યા હતા. તો સાથે રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનેક માર્કેટમાં તપાસ થાય તો ઘણી ક્ષતિઓ મળી આવે તેમ છે. કન્જેસ્ટ એરિયા હોવાના કારણે ફાયર વિભાગના આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું છે, આ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે. ઘટનાની તપાસ થશે. તપાસમાં જે કોઈ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે. જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિબકો સહિત કંપનીના ફાયરની મદદ લેવામાં આવી છે. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. ટેક્સટાइल मार्केट में जो आग लगी है एना जो बुझाव माटे जो है फायर डिपार्टमेंट सूरतना एसएमसी टीमें जो पूरी पुरजोर मेहनत करी रही है. बाकी भी जो अहिया अलग अलग जो फैक्ट्री है एना भी फायर मदद में अहिया आवेला है. परंतु अभी आग क्योंकि कापड़ मार्केट है तो कापड़ में पॉलिस्टर ना कापड़ होने कारणे आग सतत जो एक बीजा फ्लोर में जो फैलती जाए है. અને અત્યારે પૂરી તંત્રને પૂરી એવા મહેનત ચાલુ છે કે આજુબાજુ કોઈ વિસ્તારમાં આગ જાય નહીં અને અહીંયા જ એના જો બુઝાવવામાં આવે જોઈએ. और समग्र विस्तार में भी कॉर्डन કરવામાં આવેલા છે. पुलिस टीमों की कॉर्पोरेशन સાથે છે जो है ड्रोन कैमराओं मदद जो भी फीड જોઈએ कि ऊपर ने कई प्रकार जो आग परिस्थिति है त्या कॉर्पोरेशन સાથે जो एकदम संकलन साधीने जो एसएमसी टीम काम કરી રહી છે એના મદદમાં છે जो है. અને जो गैलरी आप बता જોઈ શકો છો कि एक गैलरी में जाए जब बीजा गैलरी में आवे तो एना माटे थोड़ा चैलेंजिंग है, परंतु जो पूरा विश्वास भी है कि फायर टीम एना जल्दी से जल्दी जो है एना पर कंट्रोल કરી લેશે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારથી ફાયર ફાઇટર્સ તમામ રાત દિવસ કામ કરી રહ્યા છે આગના ઉપર કાબુ મેળવવા માટે. કોર્પોરેશનની ટીમ્સ, પોલીસની ટીમ્સ અને કલેક્ટરની ટીમ્સ સતત મળીને કામગીરી કરી રહી છે, સંકલનમાં છે. સમગ્ર સુરત શહેરમાંથી ફાયર ફાઇટર્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે, વોટર ટેન્કર્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે, હાઇડ્રોલિક ટર્ન ટેબલ મશીન્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને ઓએનજીસી, રિલાયન્સ, અડાની, હઝીરા એમના પણ ફાયર ફાઇટર્સ, ઇક્વિપમેન્ટ, મેનપાવરને મોબિલાઇઝ કરવામાં આવી રહ્યા છે. વોટરની સુનિશ્ચિતતા કરવા માટે સમગ્ર સુરત શહેરમાંથી વોટર ટેન્કર્સને પણ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. રસ્તા વ્યવસ્થિત રીતે મળે એમના માટે જેસીબીથી દીવારો તોડીને પણ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે. એટલે ગેસ કટર્સ, ઇલેક્ટ્રિક મશીન્સ, તમામ પ્રકારના જો મશીન્સ છે એનાથી પણ હર સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે એ ફાયર ફાઇટિંગ કરવામાં આવે. 24 કલાક જે રીતે આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ બધી જ ટીમો છે, ફાયરની ટીમો અને આપણે સ્ટાર્ટ કરી લઈએ. આપણે જોઈ રહ્યા છીએ કે આજે જે એના બુઝાવવા માટેના બધા પ્રયત્નો અહીંયા ચાલુ છે. ફાયરની ગાડીઓ છે, બાકી એમ્બ્યુલન્સીસ અને બધી વ્યવસ્થાઓ છે. ઇવન અમે પ્રાઇવેટ કંપનીઓમાંથી પણ જેટલું મોબિલાઇઝ કરવાનું હતું એટલે મોટી મોટી કંપનીઓમાંથી બધા જ ફાયર ટેન્ડરને મોબિલાઇઝ કર્યું છે. જે અહીંના આગેવાનો જે આની પરિસ્થિતિ સાથે પરિચિત છે તે આ લોકોની મદદ લઈને પણ ફાયરની ટીમ અંદરનું પણ કંઈક ટ્રાય કરે છે. પરિસ્થિતિમાં જે કાબુ કરવા માટે બધા પ્રયત્નો ચાલુ છે. હાલ શું પરિસ્થિતિ છે? હજુ કેટલો સમય લાગશે? જે આપણે ચાલુ છે, બટ અંદરમાં ખૂબ જ સાંકડી હોવાના કારણે
કદાચ થોડું ટાઈમ લાગે એવું છે, પણ જેટલા પણ પ્રયત્નો છે બધા પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. સર અન્ય કંપનીઓની પણ મદદ લેવામાં આવી છે. આપણે રિલાયન્સ છે, એમએનએસ છે, બીજી PSUs છે, બધા પાસેથી પણ જેટલા પણ એમના સોફિસ્ટિકેટેડ ઇક્વિપમેન્ટ છે એ બધા ઇક્વિપમેન્ટ્સ અને એને લઈને મદદ લઈને પણ આપણે કામ કરી રહ્યા છીએ. ઓકે સર. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.